આવ દીકરી જો કદાચ તારું ધાર્યું કામ કરું ને ઘોડદાડામાં રવિ એના મનની વાત હોય અને જો ઘોડદાડામાં જો એનું કામ કરું ને તો માનવાનું. હા જો કદાચ મુંબઈ થી આવ્યો હોય રવિ અને જો કચ્છમાં મારા દ્વારે આવ્યો હોય ને રવિ જો કદાચ સોનાથી ખવાયું હોય એનું કામ કરી દઉં ને તો પૂજવાનું ઘોડે દાડે એ દીકરીને પાછી અહીંયાથી હસ્તી મૂકું ઈ માતા છું. હા હવે થોડી વાર થવા તો જોઈએ. આમુજો ધ્રુવ બતાવો લેજો લેવો પડે ગોટી કલમ લેશે સેવામાં છે ભાઈ પરમિશન આપી દીધું હાલ હવે વાંધો નહીં ઉતાર હવે રાત ના આજે પાછા લઈને ઉતારે હજી પરમિશન નહીં આપી એ તુરે દુડિયા બે થઈ स्टैंड नहीं लिया भूली मैंने एम के खाली એના મનમાં એમ કે શરીફ દેખાઈશ પગે લાગવા. હવે તો દર બીજા રવિવારે હું હોઈશ. મહિનાના 2 રવિવાર ખાલી બે રવિવાર કામે જવાનું હોય, 2 રવિવાર રજા હોય. મારે રવિભાઈ 2 એક જ છે, 2 એક જ કંપનીમાં છે, 2 એક જ કંપનીમાં છે. ત્યાં ખાલી ઘણો બેઠો ના આપીશ આપતો ઘાટ કપૂરી ઘાટ યુટ્યુબમાં રવિભાઈ જેમ મારે યુટ્યુબમાં ચાલુ કરવાનું. મારો પણ ઓલો એડિટિંગ વાળો બ્લોગ નહીં, હું બોલીશ બેકગ્રાઉન્ડમાં. હું આયેલા હજી સર પબ્લિકનો નહીં લેતો, પબ્લિકમાં ડખા થાય અમુક ટાઈમ. હા ભાઈ પાક્કું 100%. તું ઉતાર, હું તો તારા ઉપર તો હું ફોકસ જ કરી રાખ્યું. જય મા મેલેડી. આવડા તારા ઉપર ફૂલ.
એક સ્માઈલ કરી નાખ તમારો બ્લોગ વાયરલ થઈ ગયો બસ. મસાણી દેરાના રામ છો બધા આવેલા બધાને ખમાન મજા કરો. આ તો મસાણી નું દેરું છે તો કદાચ ખમાન મજા ન કે ને તો કેવું લાગે અને આ તો ખમાન મજા છે જે આવે એને ખમાન મજા કરો. એટલે હું તો મડા ખાવું મેળવી છું. હું તો જનાબી ઉપર બેસનારી માતા છું. કદાચ મારા બાલુડા જો કદાચ બારે ઊભા છે રવિ, જો કદાચ એમના મોઢામાંથી શબ્દ નીકળે જો આકોટો ન કરું ને તો મસાણી શમશાનમાં નથી બેઠી. મારામાં હશે તો તમે મને શમશાનમાં બેહાડી હશે. જો કદાચ તમારા બેન વટાવ જવા દઉં ને તો મેરેલીને પૂજવી નકામી તમારે. મારા નામથી અને તમારી સેવાથી જો આ બાલુડા રમતા હોય ને રવિ, જો કદાચ પેલા ખીલી તો ખીલી, જો કાંટો વાગવા દઉં ને તો મેલડીને પૂજે કોણ? વિરોધ તો કરવાના છો તમારે. કદાચ બતાવ ન લે ને તો નકામું પડે રવિ. મારા બાલુડાને કોઈ આંગળી કરી જાય ટોકારો થઈ જાય ને તો ભોયમાં ભંડારી દઉં. આજના તાવા હું ફૂલડે બતાવું છું. જેને જેને તાવા મને ધર્યા છે ને બાપુ, હું તો આવું કરતું તેલ પીનારી માતા છું. હું એમને શમશાન નું દેરું નથી કે અને કાક આ મારા બાલુડાવે જે મને તાવા દીધા છે એમનું કાક કામ તો થયું હશે ને રવિ. કોઈને હરખ નથી થતો ભગત. હે આ છોકરાઓને કદાચ 10 રૂપિયા નથી દેવાતા ભગત. હે અને આ તમે મને 550-600 નો તાવો ચડાવો છો. જો કદાચ 600 ના જો 6 તમારું નામ ખરાબ થવા દઉં ને તો મેલડીને પૂજે કોણ? અને આવા નવા કામ કરતા રહેજો. હું ભેગી કામ કરતી રહેજો. આનાથી હવાયું કરું આ ભગત, આનાથી હવાયું કરું. હા ઈ હું માતા છું. હું એક નહીં પણ હવાઈ માતા છું. હા અને હું તો એક ના અનેક કરનારી માતા છું. અહીંયા કને છે ને પબ્લિક નથી ફરકતી. ભુવાજી મારી મારી એક દીકરી, તારી દીકરી એક આંગુડા પાડી મારી ચોકમાં મારી ભગવતી સત લઈને ઉતરજે ને એનું કે ધાર્યું એનું મનમાં જે વાત પડી હોય વાત કરજે મારી ભગવતી એનું કામ કરજો. મારી જોગમાં આવ દીકરી, જો કદાચ તારું ધાર્યું કામ કરું ને ઘોડદાડામાં રવિ, એના મનની વાત હોય અને જો ઘોડદાડામાં જો એનું કામ કરું ને તો માનવાનું. હા જો કદાચ મુંબઈ થી આવ્યું હોય રવિ અને જો કચ્છમાં મારા દ્વારે આવ્યું હોય ને રવિ, જો કદાચ કોનાથી હવાયું હોય એનું કામ કરી દઉં ને
તો પૂજવાનું હોળે દાડે ઈ દીકરીને પાછી અહીંયાથી હસ્તી મૂકું ઈ માતા છું હો. એને કીધું તું કોકે, રવિ, ક્યાં તો વાઘરીની માતા. હે? તારો દીકરો લઈ લઉં, તને લઈ લઉં. પણ જ્યાં લગી દીકરી તું મારા પંડમાં જો કદાચ મારા પંડને પૂજીશ ને, જો કદાચ ખીલી ખટકો વાગવા દઉં ને તો મેલડીને પૂજવી નકામી છે. અને ગોળ દાડામાં માંગીને જા રવિ. જો કદાચ દીકરાનું હોય, દીકરીનું હોય, કુટુંબનું હોય, એના મનની વાત તો હું જાણી ગયો છું રવિ. મારી માતા જાણી ગઈ. હા, પણ ગોળ દાડામાં જો કદાચ ધાર્યું કામ કરું ને તો માનવાનું. જો કદાચ દીકરીના આ ગુણા આય પડતા હોય ને રવિ, તો કાજે ઘા વાગે હો મસાણ. હા, હવે દીકરી જાણી રહી જાય નકા હામલાનું ખે મેદાન કરી નાખ્યું. એના આવડે પોચું નહીં ને તો મને પૂજે કોણ રહ્યો? હે? દીકરી રો ને આખી હોળ દાડા ગણી લે. અને જો તારું ધાર્યું કામ નીકળે ને હોળમાં દાડે આ આવજે, તારું બધું ચોખ્ખું દૈણા જેવું મસાણી કરી. સાચું મારી જોગમાં ખમાન મજા બધાને બારે ઉભા એને ખમાન મજા. જો બારે વારે પબ્લિક મારો વસ્તાર જો કાંઈક એમના મનમાં વાત લઈને આવ્યો હશે ને રવિ, આજ ખોલીને જો કદાચ હું હરખે એમનો જો વાત ન સ્વીકારું ને તો એમને પૂજવી નકામી છે રવિ. એમના મારા દાવા દીધા નકામા છે રવિ. તમારું ધાર્યું કામ થશે. માં મેરડીનું વચન છે તમને, જે બધે પબ્લિક બારે ઊભી છે ને એમને ખમાન મજા ને એમનું ધાર્યું કામ થશે. એ મેરડીનું વચન છે.